નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણા વિસ્તારમાં જો કોઈ દુકાન આવતી હોય તો આ દુકાનને આપણે કઈ રીતે ઓનલાઈન HLO એપ્લિકેશનમાં બતાવવાની છે। અહીં સૌથી પહેલાં આપણે જે ઘર યાદીની કામગીરીનો ડેટા કલેક્ટ કરવાનો છે તેના માટેનું પેજ ઓપન કરીશું। અહીં આપણે જે મકાન નંબર આવતો હોય આપણા દુકાન માટેનો તે મકાન નંબર અહીં એન્ટર કરીશું। મકાન નંબર એન્ટર કર્યા બાદ અહીં આપણે આ દુકાનને જે આપણું જનગણના ઘર નંબર આવતું હોય તે બતાવવા આપણે નવું બટન પર ક્લિક કરીશું। તો તમે જોઈ શકો છો કે અહીં 21 નંબરનું મકાન છે, 21 નંબરનું જનગણના ઘર બની જશે, એટલે કે દુકાનને આપણે જનગણના ઘર નંબર 0021 આપ્યો છે। હવે આપણે આગળના બટન પર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો કે SE રેફરન્સ માટેનું જે ટેબ છે તે ખુલી ગઈ છે। અહીં આપણે ના કરી દઈશું। હવે મિત્રો જે અમુક બેઝિક માહિતી છે, કારણ કે જે દુકાન છે એક સ્ટ્રક્ચર ઊભું છે તો તેના માટે આપણે જે બેઝિક માહિતી છે તે તો નાખવી જ પડશે। અહીં કોઈ વ્યક્તિની ગણતરી નથી થવાની, પણ બેઝિક માહિતી કે જે અત્યારે આપણી દુકાન બતાવી રહી છે, જેમાં આપણને દેખાઈ રહ્યું છે, તો તે આપણે ભરીશું। અહીં આના માટે ભોંયતળિયું તો કાચી દુકાન છે તો અહીં હું માટીનું બતાવીશ। ત્યારબાદ જો દિવાલ કઈ બની છે આપણી દુકાનની તો દિવાલ અહીં વાંસ અને લીપણની છે તો અહીં ફરીથી 1 નંબર આપીશ। ત્યારબાદ આગળ જઈશ। અહીં 6થા નંબરનો પ્રશ્ન છે જેમાં મને પૂછવામાં આવ્યું છે કે છત શેની બની છે, તો અહીં છત સિમેન્ટના પતરાની બની છે, તો અહીં હું 8 નંબરનું ઓપ્શન સિલેક્ટ કરીશ। હવે જ્યારે 7મો પ્રશ્ન આવશે તો અહીં હું રહેઠાણ સાથે અન્ય ઉપયોગ આ બતાવવાને બદલે દુકાન બતાવી દઈશ। તો અહીં આપણને ફરીથી પૂછશે કે આ દુકાનનો વાસ્તવિક ઉપયોગ દાખલ કરો, તો અહીં જે દુકાન હોય છે તે હું બતાવી દઈશ કે પરચુરણ વસ્તુની દુકાન છે, તો અહીં હું વાસ્તવિક ઉપયોગ બતાવી દઈશ। હવે તમે જોઈ શકો છો અહીં આગળના તમામ પ્રશ્નો મારા 0 થઈ જશે, એટલે કે ઉપલબ્ધ નથી। ડાયરેક્ટ મારે 34મા સવાલને સ્કીપ કરીને ખાતરી કરો એટલે કે સેવ બટન પર ક્લિક કરવાનું છે। સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ।